મીઠી રોહર વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટ ગેસનું ટેન્કર ફાટી ગયું. વેલ્ડિંગ કરતા આધેડનો પગ 300 મીટર દૂર બ્રિજ ઉપર જઈ પડ્યો. ખાલી કરીને લવાયેલા ટેન્કરનું રિપેરિંગ કરતી વેળાએ અંદર પડેલા થોડા ગેસથી એવો પ્રચંડ ધડાકો થયો કે આસપાસનો વિસ્તાર ધ્રુજ્યો. ગાંધીધામ તાલુકાના મીઠી રોહર ગામ નજીક હાઈવે ઉપર બપોરે એક ગેસ ભરેલો ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ટેન્કરમાં વેલ્ડિંગ કામ કરતા સમયે બની હતી, જેમાં વેલ્ડિંગ કામ કરનાર આધેડના શરીરનો અડધો ભાગ કપાઈ ગયો હતો અને ચીથડા ઉડી ગયા હતા, જેમાં આધેડના શરીરથી જુદો પડેલો પગ છેક 300 મીટર દૂર ઓવરબ્રિજ ઉપર જઈને પડ્યો હતો. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકથી મળતી માહિતી મુજબ આ બનાવ સવારે 11:30 કલાકે બન્યો હતો, જેમાં મીઠી રોહર હાઈવે પર અલાઉદ્દીન વોરાના પ્લોટ નજીક આવેલા જીનામ પાર્કિંગ સામે સ્મશાન પુલિયા તરીકે ઓળખાતા બ્રિજ નજીક બન્યો હતો, જેમાં ટેન્કરમાં ગેસ વેલ્ડિંગની કામગીરી દરમિયાન વચ્ચેના ભાગે મોટા અવાજ સાથે ધડાકા સાથે ફાટી ગયો હતો. આ બનાવમાં વેલ્ડિંગ કામ કરતા આવેલા મૂળ ઉત્તર પ્રદેશ અને હાલે આરતી ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં ભચાઉ ખાતે રહેતા 48 વર્ષીય ઇઝહાર અઝમતુલ્લા આલમ નામના આધેડ ગેસ વેલ્ડિંગ કરવા સમયે ફાટી પડેલા ટેન્કરના કારણે હવામાં ઉછળીને દૂર સુધી ફંગોળાઈ ગયા હતા અને તેમના શરીરનો અડધો ભાગના ચીથડા ઉડી ગયા હતા. આ બનાવમાં મૃતકનો પગ શરીરમાંથી છૂટો પડીને 300 મીટર દૂર ધોરીમાર્ગના સ્મશાન પુલ ઓવરબ્રિજ ઉપર જઈને પડ્યો હતો. અરેરાટીભર્યા આ બનાવમાં સદભાગ્યે અન્ય કોઈ લોકો ટેન્કરની બાજુમાં ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટેન્કર ગેસથી આખું ભરેલું ન હતું. ખાલી કર્યા બાદ ટેન્કરમાં રહી ગયેલા ગેસના કારણે આ બનાવ બન્યો હતો. ટેન્કર આખું ભરેલું હોત તો સમગ્ર આસપાસના વિસ્તારને હડફેટે લઈ લીધો હોત તેવું પણ જણાવવામાં આવ્યું હતું. TV18 ન્યૂઝ, કચ્છ.